WPIના જે નંબર આવતા અત્યારના આપણે જોઈ રહ્યા છે એ 2.05% પર આવતા આપણે જોઈ રહ્યા છે. મોંઘવારી ઘટી છે 2.38%થી ઘટીને 2.05% પર મંથ ઓન મંથ બેઝિસ પર આવ્યું છે. એમાં ખાદ્ય WPI જોઈએ તો અહીંયા 5.94થી ઘટીને 4.66% પર મંથ ઓન મંથ બેઝિસ પર આપણને આવતા જોવા મળતું દેખાઈ રહ્યું છે. અત્યાર સુધીના જે આ નંબર્સ છે આપણે વાત કરી રહ્યા છીએ. તો ઇન્ફ્લેશન ઓફકોર્સ કાબૂમાં છે. આપણે RBI પોલિસીમાં પણ જોયું હતું કે ઇન્ફ્લેશનના ટાર્ગેટ્સ ઘણા બધા ઓછા કર્યા છે. ઓફકોર્સ GDPના પણ ટાર્ગેટ્સ ઓછા કર્યા છે, પણ હવે હેવિંગ સેડ દેટ કે હવે આતિશભાઈ જે રીતના હવે ટ્વીક થઈ રહ્યું છે જે રેસિપ્રોકલ ટેરિફ એના જોવા જઈએ તો એક આપણે ફર્સ્ટ ક્વાર્ટર મે બી કદાચ એક બેટર પણ રહી શકે છે GDPના આધારે. પણ અત્યારના આપણે વાત કરી રહ્યા છીએ ઇન્ફ્લેશનની. 2.38%ની સામે 2.05% પર આવ્યું છે, જેટલા અત્યારના આપણને ડિટેલ્સ મળી રહ્યા છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? ઇન્ફ્લેશન નંબર્સ આપણે જોઈએ, ખાસ કરીને ફૂડ ઇન્ફ્લેશન તો એ ઘણું સારું આવ્યું છે. 4.06 આવ્યું છે, એ ઘણું સારું છે. તો RBI આગળ જઈને રેટ કટનો સ્કોપ બી છે RBI માટે. બટ મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ WPI જે 2.86 છે એ રિઝનેબલ છે. કારણ કે મેન્યુફેક્ચરિંગ પ્રાઇસીસ જ્યારે કમ થાય છે તો એવું માનવામાં આવે છે કે ઇકોનોમી થોડી ડલ છે. બટ 2.86 કમ્ફર્ટેબલ લેવલ છે. તો RBI પાસે ઘણી જગા છે રેટ કટ કરવાની. મને લાગે છે આ યર એન્ડ FY26 એન્ડ સુધીમાં મને લાગે છે કે 100 બેસિસ પોઈન્ટ RBI રેટ કટ કરી શકે છે. તો માર્કેટ માટે ઘણું પોઝિટિવ છે. માર્કેટ માટે ઘણું પોઝિટિવ છે. પ્રાઇમરી આર્ટિકલમાં એક સારો એવો ઘટાડો આવે છે 2.81%થી ઘટીને 0.76, એટલે એમાં ખાસો એવો આપણે ઘટાડો જોઈ રહ્યા છીએ. પણ ઓન ધી અધર હેન્ડ આપણે જોયું હતું કે જે IIPના નંબર્સ આવ્યા હતા થોડા નિરાશાજનક આવ્યા હતા. 5.29%થી ઘટીને 2.90% પર. એટલે એ જે ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ છે એમાં ઓફકોર્સ એક ફટકો પડ્યો છે. પણ ત્યાંના ઇન્ફ્લેશન પોઈન્ટ ઓફ વ્યૂ આપણે એક પોઝિટિવ ટેરિટરી જોઈ રહ્યા છીએ. ક્રૂડ ફૂડ WPIમાં પણ એક સારો એવો આપણે ઘટાડો જોઈ રહ્યા છીએ. ફ્યુઅલ એન્ડ પાવરમાં નજર કરો -0.71થી સામે અહીંયા આપણે એક 0.20ના લેવલ્સ જોઈ રહ્યા છે. સો અહીંયા ઓફકોર્સ એક પોઝિટિવ ગ્રાઉન્ડ પર અત્યારના આપણે WPIના નંબર્સ આવતા જોઈ રહ્યા છે. આગળ વધીએ અને આપણે